નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાના છે જે શેરમાં 4 દિવસમાં 40% નો ઘટાડો આવી ગયો છે। રોકાણકારોને માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો છે। તો આજે આ કઈ કંપની છે ને કેમ આટલો બધો ઘટાડો આવ્યો એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। સાથે જ જો તમારા જોડે શેર હોય તો એક્સપર્ટ તમને આ શેરમાં શું કરવું એના વિશે શું માહિતી આપે છે એ પણ જોઈએ। આ વિડીયો તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ કંપનીના શેર હોય તો તમારે આગળ શું કરવું એના વિશેની તમને માહિતી મળી રહે। અને વિડીયો તમે જો મિત્રો ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો ફેસબુક પેજને ફોલો કરી લાઈક પણ કરી દેજો। સાથે સાથે વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર પણ શેર કરી દેજો। અને યુટ્યુબમાં જોઈ રહ્યા છો આ વિડીયો તો તમે યુટ્યુબમાં આપણે આ વિડીયોને હાઈપ પણ કરી દેજો જેથી શેર બજારની માહિતી દરેક ગુજરાતી રોકાણકાર પાસે પહોંચી શકે। તો મિત્રો સૌથી પહેલા વાત કરીએ પીજી ગ્રુપના કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક યુનિટ પીજી ઇલેક્ટ્રો પાર્ટ્સના શેરમાં આજે ભારે સેલિંગ જોવા મળી એટલે કે વેચવાલી જોવા મળી। એક જ દિવસ પહેલા શુક્રવારે 8 ઓગસ્ટે શેર 23% તૂટ્યો હતો જે ઇન્ટ્રાડેમાં સૌથી મોટો ઘટાડો હતો। આ ઘટાડો સિલસિલો હજુ પણ અટક્યો નથી અને આજે ચોથા દિવસે સતત આ શેર નબળું પ્રદર્શન કરી રહ્યો છે। આજે પણ તે ઇન્ટ્રાડેમાં લગભગ 20% ઘટ્યો। આ રીતે સતત 4 કારોબારી દિવસોમાં 40% થી વધુ આ શેર તૂટી ચૂક્યો છે। 4 દિવસના ગિરાવટ સાથે જ પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટના રોકાણકારોના પૈસા અડધાથી પણ વધુ ઘટી ગયા। નીચલા સ્તરેથી ખરીદી હોવા છતાં શેર સ્થિર થઈ શક્યા નથી। હાલ બીએસસી પર 15.22%ના ઘટાડા સાથે 499 રૂપિયા અને 40 પૈસા ઉપર ઇન્ટ્રાડેમાં આ શેર 19.67% ગબડી 473 રૂપિયા 20 પૈસા સુધી આવી ગયા। એટલે કે કંપની છે પીજી ગ્રુપની કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ યુનિટ પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ અને સતત 4 દિવસથી શેરમાં આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે। શુક્રવારે 8 ઓગસ્ટે 23% ઘટ્યો અને આજે પણ આપણને શેરમાં 20% સુધીનો ઘટાડો જોવા મળ્યો। કેમ શેરમાં ઘટાડો આવે છે એ જોઈએ તો ગયા અઠવાડિયાના અંતિમ કારોબારી દિવસે શુક્રવારે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટના શેરમાં રેકોર્ડ ઘટાડો જોવા મળ્યો હતો। આ ઘટાડો જૂન ક્વાર્ટરના નબળા પરિણામો અને આખા વર્ષના ગાઈડન્સમાં કાપ મૂકવાના કારણે આવ્યો હતો। આજે પણ શેરોમાં વેચવાલીનો દબાવ અને બ્લોક ડેલ્સ દ્વારા કંપનીના 1.04 કરોડ શેર એટલે કે 3.7% આઉટસ્ટેન્ડિંગ ઇક્વિટી લેવલ દેવળ પર આવ્યું। બ્લોક ડેલ પ્રતિ શેર 500 રૂપિયાના સરેરાશ ભાવ ઉપર થઈ હતી। એટલે કંપનીના જે પરિણામ નબળા આવ્યા એના કારણે અને કંપનીનું ગાઈડન્સમાં પણ કાપ મૂકવામાં આવ્યો। સાથે જ મોટી બ્લોક ડીલ પણ થઈ 3.7%ની અને આ બ્લોક ડીલ 500 રૂપિયાના સરેરાશ ભાવ ઉપર થઈ જેથી શેરમાં આપણે નબળું પ્રદર્શન જોવા મળ્યું ને 4 દિવસમાં 40%નો ઘટાડો પણ આવ્યો। પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટને આશા છે કે કંપનીનું વાર્ષિક રેવન્યુ 17 થી 19%ની ઝડપે વધશે પરંતુ પહેલા આ અંદાજ 30.3%ની વૃદ્ધિનો હતો। ગ્રુપના રેવન્યુ ગાઈડન્સ પણ 33% થી ઘટી 21 થી 23% કરી દેવામાં આવ્યું। નેટ પ્રોફિટ વૃદ્ધિનું ગાઈડન્સ પણ 39.2% થી ઘટી 3 થી 7% માઇનસ કરી દેવામાં આવ્યું અને પ્રોડક્ટ બિઝનેસ ગાઈડન્સ 35% થી ઘટી 17 થી -21% સુધી કરી દેવામાં આવ્યું। અર્નિંગ કોલમાં મેનેજમેન્ટનું કહેવું છે કે તે લાંબા ગાળામાં વૃદ્ધિના અવસરો પર વિશ્વાસ છે પરંતુ આખા વર્ષમાં કેપેક્સ ગાઈડન્સનો અંદાજ 800 થી 900 કરોડ રૂપિયાથી ઘટી 700 થી 750 કરોડ કરી દીધો। મેનેજમેન્ટનું કહેવું છે કે હાઈ ઇન્વેન્ટરી બિલ્ડ અપના કારણે મોટાભાગના કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચર્સ પ્રોડક્શન ઘટાડી રહ્યા છે જે એક મહત્વનો મુદ્દો છે। બ્રોકરેજનું કહેવું છે કે નવમું પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટિક ખરીદીની રેટિંગ જાળવી રાખી પરંતુ ટાર્ગેટ પ્રાઇસ 1100 થી ઘટાડી 710 કરી દીધો। આ ઉપરાંત બ્રોકરેજ ફર્મે નાણાકીય વર્ષ 2026 માટે તેના ઈપીએસમાં 35% અને નાણાકીય વર્ષ 2027માં 25% અને નાણાકીય વર્ષ 2028માં 10%નો કાપ મૂક્યો। બ્રોકરેજ ફર્મે ઈપીએસમાં કાપ ચાલુ નાણાકીય વર્ષ 2026માં વ્યાજની ઊંચી કિંમત સાથે રૂમ એસીની ધીમી વૃદ્ધિ અને ધીમા માર્જિનના અંદાજ પર મૂક્યો। નવમાનું કહેવું છે કે રોકાણકારો માટે ખૂબ આકર્ષક છે આ કારણ કે આ પરંપરાગત ઇલેક્ટ્રોનિક પ્લાસ્ટિક મોડેલિંગ બિઝનેસમાંથી દેશની કન્ઝ્યુમર ડ્યુરેબલ કંપનીઓ માટે મહત્વપૂર્ણ ઓઈએમ અને ઓડીએમ સોલ્યુશન પ્રોવાઇડર તરીકે વિકસિત થઈ રહી છે પરંતુ વધતી સ્પર્ધા અને સપ્લાય ચેનની સમસ્યાઓ જેવા મહત્વના જોખમો છે। પછી શેરનું પ્રદર્શન જોઈએ એક વર્ષમાં તો પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટના શેર ગયા 14 ઓગસ્ટ 2024ના રોજ 415 રૂપિયા ઉપર હતા જે શેર આ માટે વર્ષનું રેકોર્ડ નીચલું સ્તર હતું। નીચલા સ્તરથી શેર 5 મહિનામાં 154.20% ઉછળ્યા। 6 જાન્યુઆરી 2025ના રોજ 1054 રૂપિયા અને 95 પૈસા ઉપર પહોંચ્યા જે શેર માટે એક વર્ષનું રેકોર્ડ હાઈ લેવલ
હવે આગળની વાત કરીએ તો કવર કરનારા 11 એનાલિસ્ટમાંથી 7 ખરીદીની અને 3 હોલ્ડ અને 1 સેલ રેટિંગ આપી છે આ શેરમાં. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટના શેર વિશે, જેમાં આપણને મોટો ઘટાડો જોવા મળ્યો કેમ કે કંપનીના નબળા પ્રદર્શન અને કંપનીનું જે ગાઈડન્સ હોય એ પણ આપણને કાપ મૂકતું જોવા મળ્યું, જેથી શેરમાં 4 દિવસમાં 40% નો ઘટાડો હોય. પણ બ્રોકરેજ હાઉસ જણાવે છે કે જો તમે રિસ્ક લઈ શકતા હોય તો આ તમારા માટે એક મોકો છે સારા શેરમાં રોકાણ કરવાનો. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.